આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થાઇલેન્ડની મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ BIMS TECના દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. થાઇલેન્ડના વડાપ્રધાન પેન્ટોગટાન શ્રીનવાત્રાએ તેમનું સ્વાગત કર્યું હતું. આજના બિમસ્ટેક સમિટ પછીની પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે ચર્ચા થઈ હતી. ગઈ રાત્રે ડિનરમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ પછી આ પહેલીવાર હતું જ્યારે ભારતીય પીએમ અને બાંગ્લાદેશી સરકારના મુખ્ય સલાહકાર મળ્યા હતા. આજે શરૂઆતમાં તેઓ મ્યાનમારના લશ્કરી નેતા જનરલ મેન આંગને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત મ્યાનમારને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે. ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમયથી ચાલેલી ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. બુધવારે આ બિલ 12 કલાકની ચર્ચા બાદ લોકસભામાં પસાર થયું હતું. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વકફ સુધારા બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો. તેમણે શુક્રવારે સવારે X પર લખ્યું કે આ કાયદો પારદર્શિતા વધારશે અને ગરીબ પસમાંડા મુસ્લિમોના અધિકારોનું રક્ષણ કરશે. પીએમ મોદીએ કહ્યું, વકફ મિલકતો વર્ષોથી અનિયમિતતાનો ભોગ બની રહી હતી, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને ગરીબોને નુકસાન થયું હતું. આ નવો કાયદો આ સમસ્યાનો ઉકેલ લાવશે. ખાસ કરીને એવા લોકો માટે આ કાયદો ફાયદાકારક રહેશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી અને જેમને તકોથી વંચિત રાખવામાં આવ્યા છે. અગાઉ બિલ પર ચર્ચા દરમિયાન બીજુ જનતા દળે તેના સાંસદો માટે વ્હીપ જારી કર્યો ન હતો. ટ્રેનોમાં અવારનવાર થતી ચોરીઓની તપાસ પોલીસ કરતી હોય છે, ત્યારે વડોદરામાં એક NRI મહિલાના પર્સની ચોરી થતા રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મહિલાના પર્સમાં રહેલા સોના ચાંદીના દાગીના, વિદેશી કરન્સી સહિતનો કુલ 5,02,000નો મુદ્દામાલ કબજે લઈ એક આરોપીની ધરપકડ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના માલસામાનની સલામતી જળવાઈ રહે અને ટ્રેનમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ સખત પગલાં લઈ ટ્રેનોમાં ચોરીઓના ગુનાઓ ફરી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે વડોદરા રેલવે પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર TV પટેલની ટીમે NRI મહિલાનું પર્સ ચોરનાર શખ્સને ઝડપી લીધો છે. મુન્દ્રા પોલીસે ગાંજાના વાવેતરના કેસમાં પકડાયેલા આરોપી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીનું સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું છે. આરોપી ઈશાક ફકીર મહમદ કુંભાર પાસેથી 29 માર્ચના રોજ મુન્દ્રા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સંયુક્ત ઓપરેશનમાં નાગતલાવડી વિસ્તારમાંથી 56 ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ છોડનું વજન 24.46 કિલોગ્રામ હતું અને કિંમત ₹2,54,000 હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર RJ ઠુમરની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. પ્રાંત અધિકારીની તપાસમાં 317 ચોરસ મીટર સરકારી જમીન પર કરાયેલું દબાણ મળ્યું હતું. આ જમીનની બજાર કિંમત ₹47.50 લાખ છે. પ્રાંત અધિકારી BH ઝાલાના સુપરવિઝનમાં મુન્દ્રા પોલીસ, પ્રાંત કચેરી, મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી બાંધકામ તોડી પાડ્યું હતું. બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામની માધ્યમિક શાળામાં કાયમી આચાર્યની નિમણૂકની માંગ સાથે વાલીઓએ બહિષ્કાર કર્યો છે. શાળાના વર્તમાન આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ફેરફાર અંતર્ગત કમિશનર શાળાની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. આ દરમિયાન શાળાના ઇન્ચાર્જ આચાર્યની વ્યવસ્થા ચાલી રહી છે, જેની વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. શાળામાં ધોરણ 9 થી 12માં 100 થી 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આચાર્ય સહિત કુલ 8 શિક્ષકોનું મહેકમ મંજૂર છે. હાલમાં 4 શિક્ષકો અને 2 જ્ઞાન સહાયક મળી કુલ 6 સ્ટાફ કાર્યરત છે. 2 શિક્ષકોની ઘટ હોવા છતાં આચાર્ય રજનીકાંત પટેલ 22 ઓગસ્ટ 2023થી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. આજે શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા. નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હતો. જોકે તળાવમાં 8 થી 10 ફૂટ જેટલું ઊંડું પાણી હોવાના કારણે બાળક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બોલાવાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને PM માટે નવસારી હોસ્પિટલે ખસેડાયો હતો. જલાલપોર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જામનગરમાં બુધવારે રાતે ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હરિયાણાના રેવાડીના રહેવાસી 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા.
સિદ્ધાર્થની સગાઈ માત્ર 10 દિવસ પહેલા જ થઈ હતી. તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. થોડા દિવસ પહેલા જ પોતાના પરિવારને મળવા રેવાડી આવ્યો હતો અને 31 માર્ચે ફરજ પર પાછા ફર્યા હતા. સિદ્ધાર્થનો પાર્થિવ દેહ આજે રેવાડી પહોંચશે. તેમના વતનમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થશે. જોકે છેલ્લા કેટલાક સમયમાં સિદ્ધાર્થ યાદવ અને તેમના કો-પાયલટે પ્લેનની દિશા બદલીને લોકોનો જીવ બચાવ્યો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. કો-પાયલટની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે, પરંતુ સિદ્ધાર્થે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મહેસાણામાં કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બેચરાજીના ચડાસણ ગામના સુમનભાઈ પરમારના લગ્ન 7 વર્ષ પહેલા મહેસાણાની સાંઈ નિવાસ સોસાયટીમાં રહેતા કૌશિકાબેન સાથે થયા હતા. દંપતીને 2 દીકરીઓ છે, જેમાંથી એક 2.5 વર્ષની અને બીજી 7 માસની છે. કૌશિકાબેને આરોપ મૂક્યો છે કે 2 દીકરીઓને જન્મ આપ્યા બાદ તેમની સાસુ જશીબેન, સસરા ગિરીશભાઈ અને પતિ સુમનભાઈ તેમને ત્રાસ આપે છે. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ સુમનભાઈ, તેમની પત્ની અને 2 દીકરીઓને મહેસાણા સ્થિત પિયરમાં મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્ની સાથે મારઝૂડ કરી હતી. આ ઘટનામાં કૌશિકાબેનના 2 ભાઈઓ વિનય અને અજય તેમજ પિતા બાબુલાલે સુમનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. બંને પક્ષે થયેલી મારામારીને પગલે મામલો મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મોટરસાયકલ ચોરીના કેસમાં કાર્યવાહી કરી છે. અંબિકા યોગ જવાહર રોડ પરથી ચોરાયેલી મોટરસાયકલને ગણતરીના કલાકોમાં શોધી કાઢી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંચડિયા અને કાર્યકારી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. ફરિયાદી કૌશલભાઈ ગોંધિયાની ₹78,000ની કિંમતની મોટરસાયકલની ચોરી થઈ હતી. પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતનો ઉપયોગ કરીને સ્વામી વિવેકાનંદ સ્કૂલના મેદાન પાસેથી આરોપી સમીર સલીમભાઈ માલવિયાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી બિલખા ગામના પટેલ ચોકનો રહેવાસી છે. ગોંડલ શહેર નજીક ગોલ્ડન સિટી વિસ્તારમાં ભાદર ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા અસામાન્ય દ્રશ્ય થયું હતું. પાઇપલાઇનમાંથી 80 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ફૂટ્યો હતો, જેમાં લગભગ 1 કલાક સુધી આ ઘટના ચાલી હતી. લીલાખા ગામ પાસે આવેલા ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ મુખ્ય પાઇપલાઇન તૂટવાથી હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. સ્થાનિક લોકોએ આ અસામાન્ય દ્રશ્યને મોબાઈલમાં કેદ કર્યું. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સ્થળે પાઇપલાઇન વારંવાર તૂટે છે. આના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે.